કદી ભરતે નહીં. ગય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્રે જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. એ જ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વમોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. તમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. જય સચ્ચિદાનંદ. આ પદ થકી જે દાદાએ આપણને ચેતવ્યા છે, શું ચેતવ્યા છે? નાનામાં નાનો સંજોગ, સાતા કે અસાતા, સુખ કે દુઃખનો ભોગવટો કરાવીને જાય છે. અને એ સુખ દુઃખના ભોગવટામાં આપણને અસર પહોંચે છે. આપણને અસર પહોંચે છે એટલે એ અસરોમાં ભોગવટામાં આપણને જાગૃતિ રહેતી નથી. અને જાગૃતિ ન રહેવાના કારણે જે ભોગવટો નામધારીને આવે છે અને નામધારી બોલે છે કે મને ગમ્યું, મને ના ગમ્યું, મને બહુ ગમ્યું, મને બિલકુલ ના ગમ્યું, એવું જે બોલાય છે તેમાં એ શબ્દ પાછળ પોતાને જાગૃતિ રહેતી નથી. અને અહમ કરતા નથી, પણ અને જે અંડર એસ્ટિમેટ કર્યું છે આ નાનામાં નાના ભોગવટાને, તે અસર કરાવે છે. એટલે અહીંયા દાદા આપણને ચેતવવા માંગે છે મહાત્માઓને કે દ્રષ્ટિ મળ્યા પછી તમામ ભોગવટા, નાનામાં નાના પણ ભોગવટો ગમતા કે ના ગમતા સ્વરૂપે જે આવે છે ત્યાં જાગ્રત રહેવાનું છે. અને ત્યાં એ ભોગવટો મારો નથી એટલે એના મારાપણામાં આવવાનું નથી, આવી જવા છે. જાગૃતિ એટલે કે આગળનો ધક્કો આપણને હલાવશે, કારણ કે જે વખતે એ વીંટાયેલું ત્યારે અહંકાર હતો, અજ્ઞાન હતું. અને જે ભાવથી વીંટાયેલું એવા જ ભાવના પરિણામ આજે હમણાં ઊભા થાય. એટલે આ પેલી લાઈનમાં આવે છે, ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. એ હેલ્પલેસનેસ છે આપણી, ગનેગારી છે, ગુનેગારી નથી. ગુનેગારી એટલે એને શું કહેવાય? ક્રિમિનલ ઓફેન્સ કહેવાય. અને ગનેગારી એટલે આપણે એ ભોગવટામાંથી કમ્પલસરી પસાર થવું પડે. એવી વિષમ પરિસ્થિતિમાં તત્રે જ્ઞાન ધરે ઢાલ. જ્ઞાન શું કહે છે કે હું શુદ્ધાત્મા છું, એટલે શુદ્ધાત્મા સ્વરૂપે રહીને આ ભોગવટાને જે નામ ધારીને આવ્યો એને સારી રીતે જુદા રહીને જુએ. સમજવાનું શું કે આપણને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે તે કે છે કૂવામાં ભરેલું તે જ હવાલામાં આવી જાય છે. એટલે જે પૂરણ થયેલું એ જ ગલન થાય છે. એમાં એ વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. આપણે ઉપયોગે જાગૃતિથી નિજના નિકાલ એટલે એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે ત્રીજી ને ચોથી આજ્ઞામાં રહીને એ વ્યવસ્થિત આવ્યું છે. વ્યક્તિને જોવાના નથી, શક્તિને સમજીને ઓળખીને એ શક્તિ આપણને ભોગવટો કરાવે છે. વ્યક્તિ ખાલી નિમિત્ત જ બને છે.
હવે અહીંયા પછી આગળ કે છે સેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. હવે આપણને અવસ્થાનું બીજ પડતું નથી, પણ જે અવસ્થામાં આપણે છૂટી શકાય એવું હતું આજ્ઞા પાલનથી, દાદાની સમજણથી, એ અવસ્થામાં છૂટતા નથી. અને હવે કુદરતમાં એનો સમય ક્યારે આવે એ આપણને કહેવાય નહીં, અને ત્યાં સુધી આપણે ખેંચાવવું પડે. વિશ્વમાં બજારોમાં પ્રકૃતિને અમલ ચડે એટલે પ્રકૃતિનો એ ભાગને અજાણતા ટેકો મળી જતા એની અસરમાં આવી જાય છે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. આ પરસતાના ચમકારા એટલે આ ભોગવટાના ચમકારા, ભોગવટાની અસરો આપણને અસર કરી જાય છે. તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતવે છે લપસમાં. એટલે એવા લપસણા સંજોગોમાં જ્યાં ભોગવટો આપણને ખેંચી જાય તો ત્યાં જ્ઞાન અંજન એટલે જ્ઞાનના અંજનથી, એટલે જ્ઞાનની દ્રષ્ટિથી, આજ્ઞાથી જોઈને એમાંથી છૂટી જવાનું છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં